નમસ્તે, હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ ગોપાલસિંહ અમર રહોના નારા સાથે શહીદ ગોપાલસિંહનો નશ્વર દેહ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યો છે। બાપુનગર હીરાવાડી વિસ્તારમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા લાન્સ નાયક ગોપાલસિંહ ભદોરિયા શહીદ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે। રવિવારે ફુલગામ જિલ્લાના એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા। મહત્વપૂર્ણ છે કે બ્રેકિંગ ન્યૂઝની જો આપણે વાત કરવામાં આવે તો શહીદ જવાનનો પાર્થિવ દેહ અત્યારે સ્મશાને લઈ જવાયો છે। સ્મશાને લઈ જવાયો છે અને સાથે જ આ જે શહીદ જવાન છે તેને અંતિમ સંસ્કાર કરવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તો અંતિમ વિધિ અત્યારે શરૂ થઈ ગઈ છે। આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો આ અંતિમ વિધિમાં જોડાયા છે। તો ગોપાલસિંહના પાર્થિવ દેહને સલામી સાથે આખરી વિદાય આપવામાં આવી રહી છે। તેના પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે। દરેક પરિવારના સભ્યો આજે પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દેશ કાજે જાન ન્યોછાવર કરવા માટે પરિવારના સભ્યોમાં ગર્વ પણ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં અંતિમ વિધિમાં લોકો જોડાયા છે। તો અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાઇફલ્સના 2 જવાન પણ શહીદ થયા હતા। 3 જવાનો શહીદ થતા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેમાં આ જે ગોપાલસિંહ જવાન હતા તે અમદાવાદના હતા અને તેઓને બિલકુલ માન સન્માન સાથે તેઓના પાર્થિવ દેહને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા। તેમના નિવાસ સ્થાને લઈ જઈ અને તેમના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેઓને આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી। તો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં સલામી આપવામાં આવી રહી છે। લોકો મોટી સંખ્યામાં ગોપાલસિંહના અંતિમ સંસ્કાર વિધિમાં જોડાયા છે। દરેક જગ્યાએ એક જ અનુભવ, દરેક લોકોના મનમાં એક જ પ્રાર્થના છે કે ગોપાલસિંહ જેવા જે જવાન શહીદ થાય છે તે જવાનના પરિવારજનોને ભગવાન અત્યારે હિંમત આપે। આ પરિવારમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ગોપાલસિંહનો પરિવાર છે તેઓ ગર્વનો પણ અનુભવ કરી રહ્યા છે। તો આતંકવાદીઓ સાથેની જૂથ અથડામણમાં 3 જવાન શહીદ થયા છે। તેમાં એક જવાન ગોપાલસિંહ જે અમદાવાદના છે તેઓના પાર્થિવ દેહને આજે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા। ત્યારબાદ તેમના અંતિમ દર્શન કર્યા બાદ તેઓની અંતિમ સંસ્કાર વિધિ પણ કરવામાં આવી। તો શહીદ જવાનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે। લીલાનગર સ્મશાન ગૃહમાં તેઓને અંતિમ દાહ આપવામાં આવ્યો છે। તો લોકો શહીદ અમર રહોના નારા સાથે મોટી સંખ્યામાં જોડાયા છે। તો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, જ્યારે ગોપાલસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે તેમના પરિવારજનોમાં ગોપાલસિંહના અંતિમ સંસ્કારને લઈને, ગોપાલસિંહના આ શહીદી વહોરી છે તેને લઈને ખૂબ જ કલ્પાંત જોવા મળ્યું। આ તેમના પરિવારજનો છે જે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એક તરફ જ્યારે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા તે દ્રશ્ય આપ જોઈ શકો છો અને બીજી તરફ અત્યારના તાજા દ્રશ્યો છે જે અંતિમ સંસ્કાર વિધિ ચાલી રહી છે તેના છે। તો લીલાનગર સ્મશાન ગૃહ ખાતે અત્યારે અંતિમ વિધિ ચાલી રહી છે। મહત્વપૂર્ણ છે કે દેશવાસીઓ શહીદો અમર રહોના નારા લગાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના સ્વજનને ગુમાવવાનું જે દુઃખ છે, પોતાના ઘરના વ્યક્તિને, જવાબદાર વ્યક્તિને ગુમાવવાની જે લાગણી છે તે લાગણી કદાચ આ પરિવાર સિવાય કોઈ પણ ન સમજી શકે। તો આપની ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્યો જોઈ શકો છો। એક છે ગોપાલસિંહ ભદોરિયાની ઘરે જે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। માન સન્માન સાથે તેઓને સલામી આપવામાં આવી અને માન સન્માન સાથે જ તેઓની અંતિમ વિધિ પણ કરવામાં આવી।
તો હીરાવાડી વિસ્તારમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા લાંસ નાયક ગોપાલસિંહ ભદોરિયા શહીદ થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. રવિવારે કુલગામ જિલ્લાના એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા. સવારથી આતંકવાદીઓને ભારતના સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાઇફલ્સના 2 જવાન શહીદ થઈ ગયા હતા. દેશ કાજે પોતાનું યોગદાન આપ્યું, દેશ કાજે પોતાની જાન ન્યોછાવર કરી છે. શહીદ ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પરથી તેમના નિવાસસ્થાન હીરાવાડી ખાતે માન સન્માન સાથે લાવવામાં આવ્યું છે. શહીદને સલામી આપવા જનસેલાબ જાણે ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો હીરાવાડી વિસ્તારમાં સર્જાયા હતા. નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ શહીદ ગોપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તો એક તરફ જોઈ શકો છો મોટી સંખ્યામાં જ્યાં ગોપાલસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યા હતા ત્યાં લોકોની ભીડ, પોલીસ તેમજ રાજકીય આગેવાનો પણ ગોપાલસિંહના પાર્થિવ દેહના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમનો જે પરિવાર છે અત્યારે ખૂબ જ દુઃખમાં છે, કલ્પાંત કરી રહ્યો છે. પોતાનું સ્વજન ગુમાવવાની જે લાગણી છે તે કદાચ આ પરિવાર સિવાય કોઈ પણ ન સમજી શકે, પરંતુ તેમ છતાં ગોપાલસિંહે જે જાન ન્યોછાવર કરી છે પોતાના દેશ માટે, શહીદી વહોરી છે, તેને લઈને પણ આ પરિવારમાં ગર્વની લાગણી. અને સાથે જ બીજા દ્રશ્યોમાં જોઈ શકો છો, તાજા દ્રશ્યો છે. લીલાનગર સ્મશાન ગૃહમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી. અંતિમ વિધિ કરતા સમયે પણ લીલાનગર સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોતાનો દીકરો ગુમાવવાનું જે દુઃખ છે તે મા બાપ ના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તેમના પરિવારજનના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સન્માન સાથે તેઓની અંતિમ વિધિ આપવામાં આવી, તેઓને અગ્નિદાહ આપવામાં આવ્યો. ત્યારે ઘણા બધા લોકો શહીદ અમર રહોના નારા સાથે આ સ્મશાન ગૃહમાં એકજૂટ થઈને નારા લગાવી રહ્યા હતા. તો ગોપાલસિંહ અમર રહોના નારા સાથે શહીદ ગોપાલસિંહનો નશ્વર દેહ પોતાના નિવાસસ્થાને આજે પહોંચ્યો હતો. બાપુનગર હીરાવાડી વિસ્તારમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એવા લાંસ નાયક ગોપાલસિંહ આજે દેશની રક્ષા કરતા કરતા આતંકવાદીઓ સાથે ભીડતા તેઓ આજે શહીદ થયા છે. આ સાથે અન્ય 2 જવાન પણ શહીદ થયા છે. આ શહીદોને માન સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. તો રવિવારે કુલગામ જિલ્લાના એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા અને આ જ આતંકવાદીઓ સાથે ભારતના સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલ્યું હતું. ગોળીબારી થઈ હતી. આ ગોળીબારીમાં 3 જવાન શહીદ થયા છે. અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાઇફલ્સના અન્ય 2 જવાન પણ શહીદ થયા હતા. શહીદ ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને માન સન્માન સાથે આજે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવી અને ત્યારબાદ બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં લાવાયા હતા અને તેઓના અંતિમ દર્શન કર્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવી. તેમના પરિવારજનો અત્યારે બિલકુલ નિરાધાર થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં આવી ગયા છે. દરેક લોકો એક જ મનોમંથનથી પીડાઈ રહ્યા છે કે આ પરિવારજનોને આ સમયમાં સાંત્વના આપવી તો પણ શું, આશ્વાસન આપવું તો પણ શું, કારણ કે પોતાનો એક જવાન જોત દીકરો ગુમાવ્યાનું જે દુઃખ છે તે આ પરિવારજનોના ચહેરા પર, તેમના મુખ પર સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેઓ પોતાના દીકરાને છેલ્લી વાર રૂબરૂ જોઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓની જે લાગણી છે તે સ્પષ્ટ કહી રહી છે કે હવેથી તેઓ આ ચહેરો ક્યારે પણ નહીં જોઈ શકે. જોકે આ પરિવારજનોમાં પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુઃખ સાથે દેશ કાજે જે પોતાનો જીવ ગુમાવ્યો છે, દેશની રક્ષા કરતા કરતા તેમના દીકરાએ જે શહીદી વહોરી છે તેનું ગર્વ પણ જોવાઈ રહ્યું છે.
આપ જોઈ શકો છો જવાનો દ્વારા બિલકુલ માન સન્માન સાથે તેઓને લઈ જવામાં આવી રહ્યા છે અને બીજા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે તેઓને અગ્નિદાહ આપી દેવાયો છે। અગ્નિદાહ આપતી વખતે લોકો મોટી સંખ્યામાં ગોપાલસિંહ અમર રહોના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા। કેટલાકના હાથમાં તેઓની તસવીર જોવા મળી હતી। કેટલાક લોકો આ દ્રશ્ય પોતાના કેમેરામાં કંડારતા પણ જોવા મળ્યા હતા। તો ગોપાલસિંહ ભદૌરિયાના અંતિમ વિધિ સમયે નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે હાજર રહ્યા છે। સીધા જઈએ છે એ સ્થળે લીલાનગર સ્મશાન ગૃહ જ્યાં અમારા વીટીવી સંવાદદાતા મૌલિક ધામેચા છે। ત્યાં કેવો માહોલ છે, ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે તે જાણવાનો સીધો પ્રયત્ન કરીએ। મૌલિક, આપના તરફથી આ જાણવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને અત્યારે ગોપાલસિંહ ભદૌરિયા કે જેઓ શહીદ થઈ ગયા છે, તેમની અંતિમ વિધિ ચાલી ગઈ છે, ત્યાં કેવો માહોલ છે, લોકોમાં અત્યારે કેવી લાગણી છે? સંજીવને આપને જણાવું કે અત્યારે હાલ જે લીલાનગર અંતિમ ગૃહ છે એટલે સ્મશાન ગૃહ ત્યાં આગળ તેનો પાર્થિવ દેહ લાવી અને તેની અંતિમ પ્રક્રિયા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો અત્યારે હાલ જે પ્રમાણે અહીંયા માહોલ છે, ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો અને આજુબાજુના જે સ્થાનિકો છે તે લોકો અહીંયા હાજર રહ્યા હતા। આ સાથે જે પોલીસ કમિશનર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર ગૌતમ શાહ પણ અહીંયા અંતિમ વિધિ સુધી જોડાયા હતા અને ત્યારબાદ તેઓ અહીંથી નીકળ્યા હતા। અત્યારે હાલ જે પબ્લિકનો જમાવડો છે તે એટલો જ હજી પણ છે, જે અહીંયા પૂજા વિધિ અર્ચના કરવાની કરી અને ત્યારબાદ તેઓ અત્યારે હાલ પણ આ માહોલ અહીંયા આગળ જ છે। સંજીવ, બિલકુલ મૌલિક, ખાસ કરીને આપે જે રીતે જણાવ્યું કે આજે ગોપાલસિંહના મૃતદેહને જ્યારે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક તેમના પરિવારજનોમાં ખૂબ જ કલ્પાંત જોવા મળ્યું। તેમના પરિવારજનો આ કલ્પાંતની સાથે એક ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા હશે, કારણ કે તેમનો દીકરો, તેમનો ભાઈ કે તેમનું સ્વજન જે છે તે પોતાના દેશ માટે તેમના જાન ન્યોછાવર કર્યા છે। ખાસ કરીને આ વિસ્તારના જે લોકો છે તે પોતાના આ શહીદ જવાન વિશે શું કહી રહ્યા છે? ચોક્કસથી જ્યાં સુધી જાન ન્યોછાવર કરવાની વાત હતી ત્યાં સુધી જે શહીદ ગોપાલસિંહ છે તેના વિરુદ્ધ અનેક જે કારનામા છે તે નોંધાયેલા હતા, જેમ કે જે તાજમહેલમાં તાજ હોટલ હતી ત્યાં પણ તેને આ શૌર્યનું કામગીરી બતાવી હતી। આ સિવાય જે કાશ્મીરમાં જે પ્રમાણે ગોળીબાર થયો તેમાં પણ કેટલાક આતંકીઓને તેને ઠાર માર્યા હોવાની વાત આવી હતી। ત્યારબાદ જે સોસાયટી વિસ્તાર છે તેમાં પણ કેટલાક નોજવાનોને તેને એક ઉત્તમ પ્રકારની જે કહેવાય તે પૂરી પાડી હતી। તે લોકોને સેનામાં જોડાવા માટેના પ્રવચનો પણ ઘણી વખત તે આપી ચૂક્યો હતો। હાલ તે લોકોનો એક ખુશીનો માહોલ એ પણ છે કે તેને સ્થાનિક છે તે શહીદ થયો છે, પરંતુ એક ગમ એ પણ છે કે અહીંયા આગળનો જે એક વ્યક્તિ હતો તે અત્યારે હાલ ઓછો થયો છે। સેનામાંથી એક જે શહીદ થયો છે તેને લઈ લોકોમાં ગમનો માહોલ હતો અને હવે પણ તે વ્યક્તિ તેમને જોવા નહીં મળે। બિલકુલ મૌલિક, આપની આસપાસ જે લોકો છે તેઓ પણ અત્યારે અંતિમ વિધિમાં જોડાયા છે, તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ પહોંચ્યા છે। તેઓ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। તેઓ આજના દિવસમાં કેવી લાગણી અનુભવી રહ્યા છે જ્યારે એક જવાન, એક શહીદ આપણે ગુમાવ્યો છે ત્યારે? બિલકુલ, આ જે બધા સ્થાનિકો છે તેમના મિત્રો વર્તુળ છે તેમના દ્વારા પૂછપરછ કરીશું કે ખરેખર તેમનો કેવો માહોલ હતો, તેમના મિત્રો હશે। હું આપને પૂછવા માંગીશ કે આપ તેમને કેટલા સમયથી ઓળખતા હતા, અત્યારે હાલ અંતિમ વિધિમાં શું કહેશો? હું એને લગભગ 5 વર્ષથી ઓળખું છું। છોકરો છે ને બહુ સારો માણસ હતો, એને દેશ માટે જાન આપી છે ને બહુ સારું કર્યું। આવા છોકરા હોય। તમે એમની સોસાયટીમાં રહો છો, તમે શું એમના વિશે જાણતા હતા? અત્યારે હાલ તેઓ શહીદ થયા, શું કહેશો? બે શબ્દ
આ હતા જે છોકરાઓ કે તેમની સ્થાનિકો છે, તેમની આજુબાજુમાં રહે છે, પરંતુ અત્યારે હાલ તેમની પાસે કોઈ બોલવા માટે શબ્દો નથી. તેઓ ખૂબ જ ગંભીર છે તેવું કહી શકાય, કેમ કે તેમના પાસે જે તેમનો મિત્ર હતો તે ગુમાવ્યો છે, સાથે સાથે તેઓ શહીદ વોરી છે તેનું પણ એક ગર્વ અનુભવી રહ્યા છે. બિલકુલ મૌલિક, સમજી શકીએ છીએ અત્યારે આ તમામ લોકોની મનોસ્થિતિ કે જેઓ પોતાના નજીકના સ્વજનને જ્યારે ગુમાવે છે ત્યારે કઈ પણ શબ્દ તેઓને ન મળતા હોય એ સ્વાભાવિક છે. મૌલિક, અત્યારે સ્મશાન ગૃહની જો વાત કરવામાં આવે, જ્યાં તેઓને અત્યારે અંતિમ દાહ આપવામાં આવી રહ્યો છે, કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આ તમામ લોકો અત્યારે ગોપાલસિંહ અમર રહોના નારા જે લગાવી રહ્યા છે તેઓમાં કેવા પ્રકારની લાગણી જોવાઈ રહી છે? બિલકુલ, સ્મશાન ગૃહમાં માત્ર એક જ નારા જોવા મળ્યો છે, વંદે માતરમ, અમર રહો જવાન, જવાન અમર રહો, અને પાકિસ્તાન હાય હાયના જે નારાઓ છે તે અત્યારે હાલ સ્મશાન ગૃહમાં પણ જોવા મળ્યા હતા. શહીદ અમર રહો તેવા પણ નારાઓ જે સ્થાનિકો છે, તેમના મિત્ર વર્તુળ છે અને પરિવારજનો છે તેમના દ્વારા જોવા મળતા હતા. અત્યારે હાલ સ્મશાન ગૃહ ખીચોખીચ ભરેલું છે. તેમના પરિવાર અને મિત્ર વર્તુળોથી તેમને અંતિમ દાહની જે પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી ત્યાં સુધી તેઓએ સાથ આપ્યો હતો. અહીંયા હજી પણ આ જે પ્રક્રિયા ચાલુ છે, જ્યાં સુધી તેનો અંતિમ દાન પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અહીંયાથી લોકો હટવાનું પણ નામ નથી લઈ રહ્યા. બિલકુલ મૌલિક, એક છેલ્લો સવાલ કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ત્યાં ઘણી બધી પબ્લિક છે, ઘણા બધા લોકોની જે મનોસ્થિતિ છે, કદાચ આપણે તેમની સાથે વાત નહીં કરી શકીએ. મૌલિક, અત્યારે રાજકીય નેતાઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોણ કોણ આ અંતિમ વિધિમાં જોડાયા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને તેઓએ આ પરિવારજનો માટે અત્યારે કોઈ જાહેરાત કરી છે ખરી? બિલકુલ, પોલીસ તરફથી તો આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સરકાર દ્વારા ચોક્કસથી એક જાહેરાત કરવામાં આવી છે કે અત્યાર સુધી જે જવાન શહીદ હતા તેના માટે રાજ્ય સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયાની જે જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ હવેથી જે શહીદો માટે 4 લાખ રૂપિયાનો છે તે તેમના પરિવારજનોને આપવામાં આવશે. આ સિવાય અન્ય જે જાહેરાતો અને જે લોકોની સુવિધા, સુખ સુવિધા છે તેને પણ ક્યાંક વળતરના રૂપે આપવાનો એક પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો પોલીસ કમિશનર છે તે અહીંયા આગળ તેમના નિવાસસ્થાને આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને તેઓ અગ્નિદાહ આપવા માટેની પણ વાત કરી હતી, પરંતુ ત્યાં કોઈ સમય કારણોસર તેઓ અહીં પહોંચી નતા શક્યા, પરંતુ ત્યાં આગળ પુષ્પગુચ્છ આપી અને તેમને પણ તેમના દર્શન કર્યા હતા. જે ઝોન 5 ના ડીસીપી છે તે તમામ ડીસીપી સહિતના લોકો પણ અહીંયા હાજર હતા. ઉચ્ચ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો, જેથી કરી કોઈ અવ્યવસ્થા ના સર્જાય, તમામ ખાતરીપૂર્વક અહીંયા રાખવામાં આવી હતી. આ સિવાય આર્મીના જવાન હતો, તેને લઈ અત્યારે 11 તોપની સલામી પણ એટલે ગાર્ડ ઓફ ઓનર આપી તેને અહીંયાથી વિદા કરવાનો એક પ્રક્રિયા હતી જે આર્મી દ્વારા પૂરી કરવામાં આવી હતી. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી માટે